તો રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગીર પંથકમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભાના ડેડાણ, જામકા અને ત્રાકુડામાં વરસાદ નોંધાયો। ભૂંડણી, પચપચિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। તો ત્રાકુડા ગામના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણી ફરી વળતા જ મગફળી અને કપાસના ઊભા પાકને फायदो थवानो छे, जेना कारणे हवे खेडूतो पण खुश थया छे। कारण के छेल्ला घणा समयथी खेडूतो राह जोई रह्या हता। કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો વરસ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ હવે જે વરસાદ વરસ્યો છે ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે। તો અનેક ભારતીયો વિદેશમાં સ્થાયી થયેલા છે, તેવામાં કડીનો યુવાન કેનેડામાં ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે। કૌશલ પ્રજાપતિ નામનો યુવાન કેનેડામાં ગુમ થઈ ગયો છે। કૌશલ કેનેડામાં આઈટી કંપનીમાં કામ કરતો હતો। 12 સપ્ટેમ્બરથી યુવાનનો કોઈ જ પત્તો હજુ સુધી નથી લાગ્યો। પરિવારજનોએ રાજ્યસભાના સાંસદને પણ રજૂઆત કરી છે। સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રાલયને પણ સમગ્ર મામલે જાણ કરી છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ જાણ કરવામાં આવી છે। નહીં એટલે રજૂઆત સાંભળી અને માનનીય આપણા કેન્દ્રીય ફોરેન મિનિસ્ટર જયશંકરજીના કાર્યાલયમાં આ વિગત પહોંચાડી, તેના અધિકારીઓ સાથે સંપર્ક કરી અને એની જે ડિટેલ છે એ દીકરાની એ અહીંયાથી એમને ફોરવર્ડ કરી અને એની શોધખોળ ત્યાંના કોન્સ્યુલેટ સાથે રાખી અને કેવી રીતે થઈ શકે, ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને કેવી રીતે કરી શકાય એ માટે અમે અહીંયા રજૂઆત આવી હતી અને આગળ કરી છે। મેં રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીના કાર્યાલયમાં પણ આ વિગત મોકલાવી છે કે આ વિષયમાં રાજ્ય સરકાર પણ કંઈક તપાસ કરાવે। મારો છોકરો લગભગ 6 વર્ષથી ત્યાં છે। કઈ કન્ટ્રીમાં હતા? એડમન્ટોનમાં છે। અને ક્યારે ગુમ થયા છે કે શું છે, કઈ મેસેજ? એ હવે ગુમ થયો શું થયો પણ એનો ફોનનો કોન્ટેક્ટ જ મારો બંધ થઈ ગયો છે। ત્યાં શું કરતા હતા? ત્યાં મારો છોકરો આઈટીમાં જોબ કરતો હતો। શું માગણી છે? મારી માગણી એવી છે કે મારા છોકરાનો મારે કોઈ કોન્ટેક્ટ નથી અને એનું શું થયું છે શું નહીં થયું એ મારે ન્યાય અપાવો સાહેબ, કારણ કે મારે એક જ બાબો છે આ રહ્યો અને જે છે એ મારો આધાર છે આ રહ્યો। મેરિડ હતા કે મેરિડ। શું સરકાર પાસે આપણે શું આશા રાખીએ? મારા સરકાર જોડે મારે ન્યાય જોવો છે, કારણ કે મારા છોકરાનું કંઈ હાના તો નથી થયું ને। તો રાજ્યમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો। એનઆઈએની ટીમે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ પણ કર્યું હતું। તો સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે આ કાવતરું નિષ્ફળ રહ્યું હતું। કિમ કોસંબા નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો। અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક સાથે ચેડા કર્યા હતા। ડાઉન ટ્રેકની પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી। તો કિમ નજીક અપ લાઇન પર લોખંડની પ્લેટ મળી આવે છે। ટ્રેકની ફિશ પ્લેટ અને સાથે જ કડીઓ કાઢી નાખવામાં આવી હતી। તો ટ્રેકની પ્લેટ અને કડીઓને કાઢીને તે જ ટ્રેકની ઉપર મૂકી દેવામાં આવી હતી। ટ્રેક સાથે ચેડાની જાણ થતાં જ ટ્રેનની અવરજવર પણ અટકાવી દેવામાં આવી હતી અને 71 જેટલા એન્કર પર છૂટા કરી નાખવામાં આવ્યા હતા। इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है। इसके बाद पुलिस को जानकारी दी गई थी, रेलवे प्रोटेक्शन फोर्स जीआरपी, और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर्स, सूरत ग्राम्य के एसपी श्री हितेश जोयसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ, एलसीबी, एसओजी सब लोग आ चुके हैं। जीआरपी और रेलवे प्रोटेक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है। ऑफेंस रजिस्टर किया जा रहा है और इसके अंदर जो भी दोषित होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी। તો મોડાસા નગરપાલિકામાં રહીશોએ હોબાળો મચાવ્યો હતો। 15થી વધુ સોસાયટીના રહીશો એક સાથે ભેગા થયા હતા અને હોબાળો કર્યો હતો। તો તૂટેલા રોડ, રખડતા પશુઓના કારણે જે સતત ત્રાસ વધી રહ્યો છે તેનાથી લોકો હવે પરેશાન થઈ ગયા છે। પાલિકા તંત્ર પાસે ઉકેલની માંગણી વારંવાર કરી રહ્યું છે, પરંતુ આજે નિરાકરણ ન આવતા હવે આખરે રસ્તા ઉપર ઉતરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। તો વિકાસના કામોમાં ભેદભાવ રખાતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પાલિકાએ કામોના ઉકેલની બાહેધરી પણ આપી છે। જે મેઘરજ રોડ ઉપર ખાડાના બધું છેલ્લા 2-3 મહિનાથી બહુ તકલીફ હતી, એ બધી રજૂઆતો કરી પણ તે છતાં બી એમનો કોઈ પ્રતિસાદ
ફક્ત એટલું કીધું કે અમે રજૂઆત કરીશું ને આગળ કામ કરીશું, પણ હજી કોઈ પ્રોપર રિઝલ્ટ મળ્યું નથી. મેઘરજ રોડ છેલ્લા ચોમાસાથી જે ગટર યોજના ચાલુ હતી એના સંદર્ભે ખોદકામ કરેલ આજ દિન સુધી એને રિપેર કર્યો નથી, એટલે મેઘરજ રોડના સર્વે રહીશોને જે અગવડ પડે છે ત્યાંથી અવર જવરમાં, એટલે એ કામ સત્વરે થાય એવી અમે માગણી કરીએ છીએ. મેઘરજ રોડનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ધુણે રોડનું જે કામકાજ છે એ હજી દિવાળી પછી ચાલુ થશે, જે હજી મંજૂરીમાં ગયું છે. મંજૂરી 10 દિવસમાં આવશે, ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે દિવાળી પછી એ કામકાજ ચાલુ થશે. તો જામખંભાળિયામાં વીજ દાંધિયાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા અને ગ્રામ્યમાં પૂરતો વીજ પુરવઠો નહીં મળતા આક્રોશ ત્યાં વ્યક્ત કર્યો હતો. વીજ રિપેરિંગ નહીં કરાતા હોવાને કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ઊભા પાકમાં પિયત સમયે વીજ દાંધિયાથી ત્રાહિમામ હવે ખેડૂતો પોકારી ગયા છે. પિયત વગર પાક સુકાઈ જવાની પણ ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી. એની આજીવિકા પણ આખા વર્ષ દરમિયાન આ પાક હોય છે, જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે અને પોતાના જીવનની અંદરમાં જે પોતાનું ગુજરાન કરાવવાનું હોય છે એની અંદરમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે. એના માટેની રજૂઆત લઈ અને સૌ ખેડૂતોના સાથથી દરેક આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય બધા મળી અને અમે ઉગ્ર રજૂઆત કરી અને સાહેબે અમને આ સોલ્યુશન પ્રશ્નનું 5 થી 7 દિવસની અંદર આવવા માટેની બાંહેધરી આપી છે. તો ગુજરાતનો કોરી ઉદ્યોગ 2 ઓક્ટોબરથી બંધ થવાનો છે. મધ્ય ગુજરાત બ્લેકસ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝનો આ નિર્ણય છે. પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો કોરી ઉદ્યોગ બંધ કરી દેશે. કોરી ઉદ્યોગ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. તો મધ્ય ગુજરાત કોરી એસોસિએશનની સેવાલિયામાં બેઠક મળી હતી, જેમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી આયોજકો માટે અઘરી બનવાની છે. નવરાત્રી આયોજકો માટે નિયમો હવે અગ્નિ પરીક્ષા સમાન બન્યા છે. લોકમેળા વિવાદ બાદ નવરાત્રીના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો ખાનગી આયોજકોએ સોગંદનામા રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. તો ફાયર ઇલેક્ટ્રિક સાધનોના પણ પ્રમાણપત્ર લેવા પડશે. ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવાની રહેશે. તો એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવા પડશે. એટલું જ નહીં, સીસીટીવી સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે. તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રીના નિયમોમાં ફેરફાર કરાયા છે. ડીસીપી ક્રાઇમ પાર્થ રાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. રાસોત્સવ માટે લાયસન્સ બ્રાન્ચ દ્વારા ફોર્મ તૈયાર કરાયું છે. ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે. તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્યપણે લગાવવાના રહેશે. સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે. ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે. અને સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપના સાંસદને પણ અધિકારીઓ હવે ગાંઠતા નથી. ધારાસભ્ય બાદ સાંસદે અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે. છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે. વિભાગ દ્વારા સમયસર સવાલોના જવાબ ન મળતા હોવાનો પત્રમાં આક્ષેપ પણ કર્યો છે. સંકલન સમિતિની મીટિંગમાં અભ્યાસ વિના જવું પડે છે. જસુ રાઠવાના આક્ષેપ, જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા હોય છે તેવું જસુ રાઠવાએ પત્રમાં ઉલ્લેખ કરીને કહ્યું છે. તો જવાહર ચાવડાના પ્રહાર બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે પલટવાર કર્યો છે. કિરીટ પટેલે નામ લીધા વગર જ જવાહર ચાવડા પર નિશાન સાધ્યું છે. સહકારી સંસ્થાઓને હડપ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાની વાત કિરીટ પટેલે કરી છે. અમુક કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા અને આ 3 જિલ્લાના સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્તાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા
એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી. અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ. કે આપણો જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક હોય કે સાવજ ડેરી હોય કે અન્ય માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ સહકારી સંસ્થાઓ ઉપર કોંગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીના લોકોએ તડક મારી ને કેન પ્રકારે બદનામ કરવા માટેનું પાછલા બાણે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. તો તિરુપતિમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમૂલ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમૂલ દ્વારા ઘી સપ્લાય કરાયાની અફવાને લઈને ફરિયાદ કરાઈ છે. અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ દાખલ કરાઈ છે. અમૂલને આ વિવાદ સાથે ખોટી રીતે જોડવામાં આવેલો હોવાથી અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે આ પ્રકારનો ગેરમાહિતી અને દુષ્પ્રચાર કરી અને અમારી સાથે જોડાયેલા 36 લાખ ખેડૂત પરિવારોને અમૂલ બ્રાન્ડને નુકસાન કરવાનું જે હિનકૃત્ય કર્યું છે તેના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમૂલ ફેડરેશને એક FIR નોંધાવેલ છે. તો ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા ચેક કરવા માટે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે લાડુના પ્રસાદ માટે ગુણવત્તાના સર્ટિફિકેટ સાથે આવતા અમૂલના શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે અને પ્રસાદ રણછોડજીને ધરાવ્યા બાદ જ વેચાણ માટે મૂકવામાં આવે છે. ઠરાવ કરીને નિર્ણય કરી અમૂલ સાથે એક MOU કરીને અમૂલનું જ ઘી સમગ્ર સામગ્રીમાં વાપરવામાં આવે છે અને જ્યારે પણ અમૂલનો લોટ આવે ટ્રક ત્યારે એની સાથે અમૂલવાળા એનું ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમને મોકલાવે જ છે. હું કોઈ મંદિરમાં જાઉં છું અને ત્યાંથી પ્રસાદ ખરીદું છું તો એ પ્રસાદ શું સારી ગુણવત્તાની સારી ક્વોલિટીનો પ્રસાદ છે કે તેને છેતરવામાં આવી રહ્યો છે? ત્યારે આ જ સમગ્ર મુદ્દાને લઈને હાલ સંદેશ ન્યૂઝ ડાકોર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીના મંદિરે પહોંચ્યા છે. અહીંયા જે લાડુની પ્રોસેસ છે, જે ભક્તો માટે પ્રસાદ માટે અમે સફેદ લાડુ બનાવીએ છીએ, એમાં ઘઉંનો ઉપયોગ થાય છે. ક્વોલિટીમાં તો છે ને ઊંચી ગુણવત્તાના અમે ઘઉં ખરીદીએ છીએ અને એ ઘઉંનો જ આનો લોટ બનાવી એટલે લોટ દળીને ત્યારબાદ ઊંચી ગુણવત્તાનું અમે હાલ અત્યારે અમૂલનું ઘી ખરીદીએ છીએ અને એ જ ઘી અમે અત્યારે વાપરીએ છીએ અને ઊંચી ક્વોલિટીની ખાંડ લાવીએ છીએ ખરીદીને. અને હવે વાત વલસાડની, જ્યાં નવા ટોલ વધારાને લઈને વિરોધ થઈ રહ્યો છે. ટોલ વધારાને લઈ વાપી ટ્રાન્સપોર્ટરોએ વિરોધ નોંધાવ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 અતિ બિસ્માર હાલતમાં છે. ખાડા ન પૂરાય ત્યાં સુધી ટોલ ન વધારવા માંગ કરી છે. સાંસદને આવેદનપત્ર આપી ટોલ ઓછું કરવા માટે રજૂઆત કરી છે. સાંસદ ધવલ પટેલે કેન્દ્રમાં રજૂઆતની પણ બાહેધરી આપી છે. તો ટ્રાન્સપોર્ટરોને ટોલ બૂથ પર વિરોધ કરવાની પણ ચીમકી છે. જે ગઈકાલથી અમને એવું નોટિફિકેશન અમારા મળેલ એમની અંદર અસમ ભાવ વધારો બતાવ્યો, તેની સામે અમારો એક ઉગ્ર રજૂઆત બી થઈ અને અમારા એસોસિએશનમાં રોષ ફેલાયો અને ટ્રાન્સપોર્ટર ટ્રકો ઓલા પાયમાલ થઈ ગયા છે. કારણ કે એક તો રોડ રસ્તા ખરાબ છે, રોડ તો છે જ નહીં, ખાડા જ છે અને પરિસ્થિતિ ખરાબ છે. અમારે ધંધાની કમર તૂટી ગઈ છે. જો અમારી કમર તૂટી ગઈ હોય તો આ વ્યવસાય કઈ રીતે ચાલશે? આજ રાતથી ટોલ વધારાના જે ભાવ ડિક્લેર થયા છે એ 60 થી 80% વધારો છે. રસ્તાની પોઝિશન બહુ ખરાબ છે, છતાં પણ જો ટોલ વધારવામાં આવશે તો અમારા ટ્રાન્સપોર્ટર અને ગાડી માલકની હાલત બહુ કફોડી થઈ જશે. ધવલભાઈ અમને બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને ઉપર સુધી રજૂઆત કરી અને ખાતરી આપી છે કે ટોલમાં વધારો થવા અત્યારે નહીં દઈએ અને વહેલામાં વહેલી તકે અમે રોડ સુધરે એવી અમે એજન્સીઓને આજે જ અમે તાકીદ કરી દીધી. હમણાં ટેક્સ વધવો નહીં જોઈએ, એના માટે અમે યોગ્ય સ્તરે હું પણ પોતે રજૂઆત કરીશ, કેન્દ્રમાં પણ રજૂઆત કરીશ કે આ જે હમણાં હાલત રસ્તાઓની છે એ હિસાબે હમણાં આપણે ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ. એ હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે લોકોએ વસ્તુ આપણે રજૂઆત કરી છે એની સાથે સંમત છું. રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાન બાદ ધારાસભ્ય તેમની વહારે આવ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોટવાડિયાએ રજૂઆત કરી છે. ખેડૂતોની સમસ્યાને લઈને ઉર્જા મંત્રીને તેમણે રજૂઆત કરી છે. તો પોરબંદરમાં ભારે વરસાદથી ખેડૂતોની સમસ્યાઓ વધી ગઈ છે. ખેડૂતોને 8ના બદલે 12 કલાક વીજળી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે, ત્યારે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય. જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે
જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે એને રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ રહે એ કરવું જરૂરી છે. આ બાબતે મેં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે. હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ 8 કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે